जय श्री कृष्ण। बोर्ड पर नाम જોઈ શકો છો। ટોપિકનું નામ લખ્યું છે પ્રત્યાંકન એકમ। અત્યારે આપણે પ્રત્યાંકન એકમ જોઈને પ્રત્યાંકનની પ્રક્રિયા થોડી ઘણી જે ગયા લેક્ચરમાં શીખ્યા હતા એનાથી થોડાક ઉપર જવાનો ટ્રાય કરીશું। મેં તમને એમ કહ્યું હતું કે આ ટોપિક એક લેક્ચરમાં પતે એમ નથી। એક લેક્ચર પ્રત્યાંકન એટલે ટ્રાન્સક્રિપ્શનનો તમે ભણી ચૂક્યા છો। બેઝિક કોને કહેવાય એ મેં કહ્યું હતું। ક્વિક તમને 2 મિનિટમાં રિવાઇઝ કરાવી દઉં જે ગયા લેક્ચરમાં કહ્યું હતું તે। પહેલો મુદ્દો કયો હતો કે ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય। ઉત્સેચકનું નામ હતું આરએનએ પોલિમરેઝ। બેક્ટેરિયામાં એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ હોય। સુકોષ કેન્દ્રીમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3 હોય। પછી પ્રોસેસ સ્ટાર્ટ થઈ હતી કે આરએનએ પોલિમરેઝ આગળ જાય અને ટેમ્પલેટ શૃંખલા ને પૂરક ન્યુક્લિયોટાઇડ લાંબી ચેઇન બનાવે છે અને આ રીતે આરએનએનું નિર્માણ થાય છે। આટલું બેઝિક તમને ખબર છે। ફરીવાર તમને કહું, મેં લાસ્ટ લેક્ચરમાં પણ 2 વખત તમને રિક્વેસ્ટ કરી હતી કે આજનો ટોપિક શીખતા પહેલાં તમે એકવાર જૂના ટોપિકનું લખ્યું હોય તો તે કાં તો વિડીયો હોય તો તે એને ફાસ્ટ ફોરવર્ડ કરીને એકવાર જોઈ લેજો તો આજનો સમજવામાં ઓછી તકલીફ પડશે। અને આજનું પત્યા પછી હજુ એક લેક્ચર આવશે જ્યારે તમારું આખું ચોપડીમાં બહુ ગૂંચવણાભર્યું પ્રત્યાંકન આપ્યું છે એને મેં એક સરળ ભાષામાં એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર તમે સમજી જશો। તો વધુ સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ કે પ્રત્યાંકન જેનું થવાનું હોય એટલે કે ડીએનએમાંથી જે આરએનએ બનવાનો હોય તો એ જે ડીએનએ હોય એ એકમ કેવો છે તો એ એકમને નામ અપાય પ્રત્યાંકન એકમ, ટ્રાન્સક્રિપ્શન યુનિટ। શું છે આ ટ્રાન્સક્રિપ્શન યુનિટ? શેનો બનેલો હોય? તો આ ટોપિક હું થોડો બહુ જ ઊંડાણમાં લઈ જવાનું છું। આમ થોડો કહીને પાછો બહુ જ કહું છું, પરંતુ થોડું ડિટેલમાં જવાનું છે કે આ પ્રત્યાંકન એકમ એક્ઝેક્ટ છે શું। તો પહેલું કહું કે આમાંથી આપણને ખબર છે આરએનએ બનશે, એક ચેનની સામે આરએનએ બનવાનો છે, પરંતુ આ જે આખો ડીએનએ છે તમને ખ્યાલ છે આમ ખરેખર તો પેલું ગૂંચળાકાર હોય। મેં એને સીધી લાઈનમાં દોર્યો છે, ચોપડીમાં પણ એવો આપ્યો છે। આ જે ડીએનએ છે એના આટલા ટુકડાને મેં કહ્યું પ્રત્યાંકન એકમ। પ્રત્યાંકન એકમ 3 વસ્તુઓથી બને। એક પ્રમોટર, બીજું બંધારણીય જનીન અને ત્રીજું સમાપ્તિ સ્થાન, ટર્મિનેશન પોઈન્ટ। તો તમને પહેલામાં પહેલો એમસીક્યુ એવો પૂછાય કે પ્રત્યાંકન એકમ નીચે પૈકી કયો ભાગ ધરાવતો નથી? નથીમાં પૂછાય તો કયા ભાગ 3 હોય એ યાદ હોવા જોઈએ। તો પહેલું કયું હોય છે? પ્રમોટર। બીજું કયું? બંધારણીય જનીન। મેન આટલો ભાગ છે, મેન આ ભાગ છે, આમાંથી ડીએનએ બને, સોરી આરએનએ બને। તો આ ભાગ મેઇન, બોલો આ મેઇન ભાગનું નામ કયું? બંધારણીય જનીન। શરૂઆતનો ભાગ કયું? પ્રમોટર। અને છેલ્લો ભાગ કયો? સમાપ્તિ। હવે કોઈને મનમાં પ્રશ્ન થાય કે સર આ નામ પરથી ખબર પડે કે આ જગ્યાએ આવીને અહીંયા આવીને આરએનએ બનવાની પ્રક્રિયા સ્ટોપ થઈ જશે એટલે નામ આપ્યું સમાપ્તિ। મેઇન આરએનએ બનવાનું કામ અહીંયા થવાનું છે, એ ભાગ કયો? બંધારણીય જનીન। અને જ્યાંથી શરૂઆત થવાની છે એ ભાગનું નામ કયું? પ્રમોટર। તો 3 પાર્ટ થયા। પ્રમોટર તો પહેલો પોઈન્ટ આજના લેક્ચરનો મેં જે તમને ભણાયો પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો બનેલો હોય? તો જવાબ છે 3, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપ્તિ। તમને થાય કે સર પ્રમોટર શું છે? આ પ્રમોટર કોને કહેવાય? તો હું તમને શોર્ટમાં યાદ કરાવી દઉં, તમારે હજુ 4-5 લેક્ચર સુધી એની જરૂર પડવાની છે, તો હું કહી દઉં જે સ્થાને એટલે જે જગ્યાએ
આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, પેલો મેં કહ્યું તો લાસ્ટ લેક્ચરમાં એક જ ઉત્સેચક છે આરએનએ પોલી, જે સ્થાને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય, લાસ્ટ લેક્ચરમાં યાદ કરો ઉત્સેચક આમ જતો હતો, તો ઉત્સેચક જે જગ્યાએ જોડાય એ સ્થાનને કયું સ્થાન કહેવાય? પ્રમોટર સ્થાન કહેવાય. તો આપણે સ્વયંજનનમાં ભણ્યા હતા, મેં કહ્યું હતું કે પછી 11th ચેપ્ટરમાં આવશે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કોઈ ચોક્કસ જગ્યાએથી સ્વયંજનન થાય. સેમ એવી રીતે કોઈ ચોક્કસ જગ્યાએથી જ પ્રત્યાંકન થાય. તો જે જગ્યાએથી આરએનએ પોલિમરેઝ આવીને જોડાય છે, આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક, યાદ કરો લાસ્ટ લેક્ચરમાં આવો આમ રેડ કલરમાં દોર્યો તો, આમ જે સ્થાને આવીને જોડાય એ સ્થાનને કયું સ્થાન કહેવાય? પ્રમોટર સ્થાન. હા, તમારે આરએનએ બનાવવાનો અહીંથી છે, અહીંથી આરએનએ બનાવવાનો છે, પરંતુ જ્યાં આવીને જોડાશે એ સ્થાનને શું કહેવાય? પ્રમોટર સ્થાન. તમને થાય કે સર પ્રમોટર સ્થાન કંઈક સ્પેશિયલ હોય? જો તમે તમારી ટેક્સ્ટબુક જોશો ને તો પ્રત્યાંકનનો આરંભ અહીંથી લખ્યો હશે, એટલે આ જગ્યાએથી પ્રત્યાંકન થવાનું છે. પણ આરએનએ પોલિમરેઝ થોડા પહેલા આવીને જોડાય. હું એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. એ કહેતા પહેલા ચલો પહેલું તમે લખવું હોય તો લખી રાખવાનું, પ્રમોટર સ્થાન એટલે એવું સ્થાન કે જ્યાં આરએનએ પોલિમરેઝ આવીને જોડાય. બંધારણીય જનીન એટલે એ જનીન જેમાંથી શું બનવાનો? આરએનએ. અને સમાપ્તિ સ્થાન એટલે એવું સ્થાન કે જ્યાં આગળ પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. તો મેં પહેલા તમને એ ભણાયું, સાંભળજો, મેં પહેલા તમને એ ભણાયું, જોજો બધા, કે કયા 3 સ્થાન હોય, કયા 3 સ્થાન હોય પ્રત્યાંકન એકમમાં? તો કે પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપ્તિ. બીજું, આનું કામ શું? તો કે અહીંયા આવીને કોણ જોડાય? આરએનએ પોલિમરેઝ. આનું કામ શું? તો કે એમાંથી આરએનએ બનવાનો. અને આનું કામ શું? આરએનએ બનવાની પ્રક્રિયાને સ્ટોપ કરવાનું. ચલો ફાઇન. હવે ચાલો આટલું તો ખબર પડી ગયું. હવે મનમાં પ્રશ્ન થાય કે સર પ્રમોટર સ્થાન તમે જે કીધું એ પ્રમોટર સ્થાન કોઈ ખાસ હોય, કોઈ વિશેષ હોય? તો કે યસ. ચલો એવું ધારી લો, સોરી, એવું ધારી લો કે અહીંથી આરએનએ બનવાનો છે આ જગ્યાએથી. તમને ખ્યાલ છે આરએનએ 5' to 3' ની દિશામાં, એટલે આમ જ બને. આ 3' છે, આ 5' છે, તો અહીંયા આમ જ બનવાનો, આમ આમ ચેઇન બનશે. હમણાં હું થોડી વારમાં બનાવું છું. અહીંથી બનવાની છે તો આને હું નામ આપું +1 અથવા તો 1, પહેલો ન્યુક્લિયોટાઇડ. પછી અહીંયા હશે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એવા ન્યુક્લિયોટાઇડ હશે. તો આમ હું લખું ને તો લખું -1, -2, -3 એવું આવે. તો લગભગ -10 ન્યુક્લિયોટાઇડ અહીંયા છે માની લો. ત્યાં એક ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય. આ જ ખાસ શીખવાનું છે. આપણી ચોપડીએ એટલું સારું નથી આપ્યું. અહીં ધ્યાનથી જુઓ, ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય. તમને એવું થાય કે સર આરએનએ પોલિમરેઝને ખબર કેવી રીતે પડે કે અહીંયા આવીને જોડાવાનું છે? તો કે આ જગ્યાએ ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય. ચોક્કસ ન્યુક્લિયોટાઇડ, કોઈ ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. હું લખું એને TA AT.
कई श्रृंखला पर? तो कि कोडिंग श्रृंखला पर। उपरनी श्रृंखला कोडिंग श्रृंखला है। कोडिंग श्रृंखला पर एक ચોક્કસ પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો સમૂહ હોય, ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડનો સમૂહ હોય. મેં નામ કહ્યું TATAAT, TATAAT. અને બીજું એક નામ આપવામાં આવે છે ટાટા બોક્સ. તમે ધ્યાનથી ન્યુક્લિયોટાઇડ વાંચો, TATAAT, તો ટાટા યાદ રહેશે. બોલો, તમારો જે પહેલો ન્યુક્લિયોટાઇડ છે એની જસ્ટ 10 ન્યુક્લિયોટાઇડ પહેલા, એટલે -10 કીધા મેં, ત્યાં આગળ એક ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. મેં કહ્યું TATAAT, એને નામ કહ્યું ટાટા બોક્સ અથવા તો પ્રિબ્નો બોક્સ. ડેવિડ પ્રિબ્નોવ નામના વૈજ્ઞાનિકે આ શોધ્યું હતું. ડેવિડ પ્રિબ્નોવ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું એટલે નામ પડ્યું પ્રિબ્નો બોક્સ અથવા તો ટાટા બોક્સ. -10 ન્યુક્લિયોટાઇડ હોય, -1, -2, -3, -4, -5, એવી રીતે -10 હોય. -10 મિડલમાં હોય એવું સમજો કે અહીંયા -8, 9, 10, 11, 12, ત્યાં આવા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. સમજ પડી ગઈ? અને કહ્યું ટાટા બોક્સ એ પ્રમોટરનો ભાગ છે. અને બીજું -35 ન્યુક્લિયોટાઇડ, થોડું દૂર, હજુ -35, એટલે તમારે આમ આવવાનું. પ્રોસેસ તો ગઈ વખત શીખી જ ચૂક્યા છે આપણે. તમે આમે લીટા દોરું છું, તમારે એને ધ્યાનમાં રાખવાનું કે કઈ બાજુ આવેલા છે એ યાદ રાખવાનું. બ્લુથી લખું. જોઈ લો, -35 મિડલ છે એવું સમજી લો. અહીંયા -32, -33, -34, -35, -36, -37, એટલે વચ્ચે મિડલમાં -35 કીધું મેં. ત્યાં આગળ એક ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય TTGACA. TTGACA કઈ શ્રૃંખલા પર? તો કે કોડિંગ શ્રૃંખલા પર. આ સ્થાનને પ્રમોટર સ્થાન કહેવામાં આવે છે. તો -10 થી -35 ન્યુક્લિયોટાઇડ વચ્ચેની જગ્યા છે. -10 થી -35 વચ્ચેની આ જે જગ્યા છે એ જગ્યાને પ્રમોટર સ્થાન કહેવાય. અને ત્યાં આવીને પેલો કોણ જોડાય? તો કે RNA પોલિમરેઝ. કોણ આવીને જોડાય? RNA પોલિમરેઝ. તમને યાદ રહી ગયું? જો, -10, ફરી વાર કહું, હમણાં 5 મિનિટમાં ખબર પડી જશે. RNA પોલિમરેઝ ક્યાંથી RNA બનાવવાનું ચાલુ કરશે? તો કે ચાલુ અહીંથી કરશે. અહીંથી RNA RNA ભલે અહીંથી બનાવે, RNA ભલે અહીંથી બનાવે, પણ જોડાવાનું કામ થોડું એડવાન્સમાં કરે છે. અહીંથી આવશે દોડતો દોડતો, હાઇડ્રોજન બંધ તોડશે ને અહીંથી કામ સ્ટાર્ટ કરશે. તો અહીંથી કામ સ્ટાર્ટ કરવાનો હોય તો એના 10 ન્યુક્લિયોટાઇડ પહેલા, એટલે મેં લખ્યું -10, ટાટા બોક્સ આવેલું છે. -35 TTGACA આવેલું છે. તો આ જગ્યાને નામ અપાય પ્રમોટર સ્થાન. આ સ્થાનને કહેવાય પ્રમોટર સ્થાન. ખાસ યાદ રાખવાનું. તો મને કહો કે પ્રમોટર એટલે કે ટાટા બોક્સ અને આ એરિયા કઈ શ્રૃંખલા પર આવેલો છે? તો યાદ રાખવાનું, કોડિંગ શ્રૃંખલા પર આવેલો હોય, ટેમ્પલેટ શ્રૃંખલા પર ના હોય. તમારે RNA આની સામે બનાવવો છે,
આની સામે તમારે આરએનએ બનાવવો છે, આની સામે અહીંયા ટી હોય તો એ, તો યાદ રાખો એની ઓપોઝિટ ઉપર હોય. તો પ્રમોટર શૃંખલા અથવા પ્રમોટર સ્થાન કોડિંગ શૃંખલા પર આવેલું હોય છે અને તે કોડિંગ શૃંખલા પર અપસ્ટ્રીમ, હવે પાછું આ તમને ઇંગ્લિશ યાદ નહીં રહે એટલે હમણાં હું પછી કહું, ચલો છોડો, પહેલા સમાપ્તિ પણ કહી દો પછી બંનેનું સાથે કહું. ઓકે, તો ટાટા બોક્સ, બોર્ડ પર ધ્યાનથી જુઓ, ટાટા બોક્સ ટેમ્પલેટ શૃંખલા પર નથી. કઈ શૃંખલા પર છે? કોડિંગ શૃંખલા પર. TTGACA કઈ શૃંખલા પર છે? આ કોડિંગ શૃંખલા ઉપર છે. DNA માં 2 ચેન હોય, એમાં એક ટેમ્પલેટ હોય, એક કોડિંગ હોય. કોડિંગ ઉપર, તો આનો અર્થ એવો થયો કે જેના ઉપર ટાટા બોક્સ અને આવેલું હોય પ્રમોટર, એની સામેની ચેન ટેમ્પલેટ શૃંખલા કહેવાય. અને આ દિશામાં આટલું બને. ઊંધી વાત કહું હવે, બીજી વાત, પછી હું તમને અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમની વાત કરું. સમાપ્તિ માટે અહીંયા પુષ્કળ માત્રામાં એડેનિનનો રિપીટેશન થયેલું હોય. પોલી એડેનાઇલેશન એટલે બધા બહુ જ એડેનિન આવેલા હોય. તો જોઈ લો, બધા બહુ જ એડેનિન આવેલા હોય, પણ કઈ શૃંખલા પર? ટેમ્પલેટ શૃંખલા પર. જો ટેમ્પલેટ શૃંખલા પર બધા બહુ જ એડેનિન આવે તો સમજવાનું કે અહીંથી જે પેલો આરએનએ બનવાનો ને એ અહીંયા જ સ્ટોપ થઈ જશે. એટલે એને કહ્યું સમાપ્તિ સ્થાન. કયું સ્થાન કહ્યું? સમાપ્તિ. અહીંયાથી એ છૂટો પડવાનો છે. ચલો, છૂટો પડી જશે. મુદ્દો એ છે, તો એવું કહેવાય કે સમાપ્તિ સ્થાન ટેમ્પલેટ શૃંખલા પર આવેલું હોય અને પ્રમોટર સ્થાન કોડિંગ શૃંખલા, તો રિવર્સ છે. સમજ પડી શું કહ્યું? આરએનએ મેં તમને ગયા લેક્ચરે થોડુંક મગજમાં બેસાડ્યું હતું કે આરએનએ કેવી રીતે બને. ઓકે, તમને ખ્યાલ છે આમ આરએનએ બનવાનો છે, 5' to 3' ની દિશામાં બનવાનો છે. પણ જેવા એડેનિન આવશે એટલે અહીં આરએનએ બનવાનું બંધ થઈ જશે. હમણાં આપણે શીખીએ છીએ. ઓકે, અહીં બંધ થઈ જશે, તો આને કહ્યું સમાપ્તિ. તો આના પરથી મગજમાં બેસાડો કે પ્રમોટર માટેનું ટાટા બોક્સ અને TTGACA કોડિંગ શૃંખલા પર 5' છેડા તરફ છે અને AAA સમાપ્તિ સ્થાન ટેમ્પલેટ શૃંખલા પર 5' છેડા પર છે. તો આવી રીતે આ દિશામાં આરએનએ બનશે. આટલું સહેજ લખવું હોય તો સહેજ લખી લો, પછી હું તમને આગળ એનાથી ઊંધી એક વાત કહું, પછી ટોપિકની શરૂઆત કરું. ચલો, મેં આટલી મિનિટ સતત તમને કીધું. હવે તમે એ વિચારો કે પ્રમોટર ક્યાં હોય. તો તમારે શોર્ટમાં લખવાનું પ્રમોટર ક્યાં હોય, તો કે
કોડિંગ શૃંખલા પર અપસ્ટ્રીમ અને સમાપ્તિ સ્થાન ટેમ્પલેટ શૃંખલા પર અપસ્ટ્રીમ. એટલે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ. ડાઉનસ્ટ્રીમ મતલબ સમજો. તમારે એવું યાદ રાખવાનું, ડીએનએમાં 2 છેડા હોય, 5' 3'. યાદ રાખવા માટે કહું, મોટો આંકડો 5 છે ને તો એને અપસ્ટ્રીમ કહેવાનો, 3' છે ને એને ડાઉનસ્ટ્રીમ કહેવાનો. ગુજરાતીની અંદર ડાઉનસ્ટ્રીમ માટે શબ્દ યુઝ કર્યો છે અનુપ્રવાહ અને આના માટે યુઝ કર્યો છે પ્રતિપ્રવાહ. ચોપડીમાં તમે અનુપ્રવાહ અને પ્રતિપ્રવાહ જોઈને ગભરાઈ ના જાઓ, એટલે મેં ઇંગ્લિશમાં કહ્યું અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ. હવે મારું વાક્ય ધ્યાનથી સાંભળજો, પછી ઉલટી વાત કરીને પછી પ્રત્યાંકનની પ્રોસેસમાં લઈ જાઓ. આરએનએ પોલિમરેઝ સમજાવો. તમારે આ વાક્યને લખવું હોય તો લખી રાખવાનું, બધાને ખબર પડે છે. અહીં નજર. પ્રમોટર કઈ શૃંખલા પર કયા છેડે આવેલો હોય? તો કે પ્રમોટર કોડિંગ શૃંખલા પર અપસ્ટ્રીમ 5' તરફ છે. અપસ્ટ્રીમ એટલે બ્રેકેટમાં લખવાનું 5' છેડા તરફ છે. જ્યારે સમાપ્તિ સ્થાન ટેમ્પલેટ શૃંખલા પર અપસ્ટ્રીમ આવેલો છે. બોલો, આ અપસ્ટ્રીમ કહેવાય, આ પણ અપસ્ટ્રીમ કહેવાય. પ્રમોટર ક્યાં છે? તો કે કોડિંગ શૃંખલા પર અપસ્ટ્રીમ એટલે 5' છેડા તરફ પ્રતિપ્રવાહમાં, અને સમાપ્તિ ક્યાં છે? ટેમ્પલેટ શૃંખલા પર અપસ્ટ્રીમ 5' છેડા તરફ. આ તમારે યાદ રાખવાનું. છેલ્લી વાર બોલું, રિપીટ. પ્રમોટર સ્થાન કોડિંગ શૃંખલા પર અપસ્ટ્રીમ હોય અને સમાપ્તિ સ્થાન ટેમ્પલેટ શૃંખલા પર અપસ્ટ્રીમ એટલે 5' પ્રતિપ્રવાહ તરફ હોય છે. હવે કોઈને વિચાર આવે કે સર આમાંથી આરએનએ બનાવવો હોય તો શું? આ ચેનમાંથી આરએનએ નહીં બનાવો, આમાંથી બનાવવો હોય તો શું? તો પછી મારે આરએનએ જોજો આ દિશામાં નહીં, આ દિશામાં બનાવવો પડે, કારણ કે 5' to 3' જુઓ આમ જાય. તો શું? તો એક્ઝેક્ટ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જો આ બાજુ આરએનએ બનાવવો હોય તો આ વસ્તુ છે ને અહીંયા આવે, સમજ પડે છે? અને આ વસ્તુ અહીંયા આવે. ના પડી ખબર? કેમ આવું કીધું? ચલો, અહીંયા આમ બનાવવું હોય, આમ ચેન બનાવી હોય તો હવે આનું નામ ટેમ્પલેટ પડશે અને આનું નામ કોડિંગ પડશે. તો આ વસ્તુ અહીં આવશે અપસ્ટ્રીમ, અને આ વસ્તુ ક્યાં જશે? અહીં જશે. તો પેલો સમાપ્તિ પતશે. એટલે હંમેશા યાદ રાખવાનું, જે ચેન પરથી આરએનએ બનાવવો હોય, ચલો અત્યારે ભૂલી જાઓ, આ ઊંધું મેં કીધું એ, આ ચેનમાંથી આરએનએ બનાવવો હોય તો પ્રમોટર એના ઊંધા ઉપર હોવું જોઈએ, કોડિંગ ઉપર હોવું જોઈએ, અને સમાપ્તિ એના ઉપર જ હોવું જોઈએ. હમણાં ભણશો એટલે ખ્યાલ આવશે. કન્ફ્યુઝ થશો નહીં, શાંતિથી મેં વાક્ય કહ્યું તે યાદ રાખજો. ઓકે, હવે આવે છે પેલો ઉત્સેચક. કયો ઉત્સેચક? તો કે આરએનએ પોલિમરેઝ. અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ ખબર પડી ગઈ. અપસ્ટ્રીમ માટે યાદ રાખવાનું, પાંચડો મોટો છે તો એ અપસ્ટ્રીમ યાદ રાખવાનું, તગડો નાનો છે તો એને ડાઉનસ્ટ્રીમ યાદ રાખવાનું. અનુપ્રવાહ એટલે ડાઉનસ્ટ્રીમ, પ્રતિપ્રવાહ એટલે અપસ્ટ્રીમ. હવે તો તમને થાય કે સર આમાં મેન આરએનએ બનાવવાનું કામ કોણ કરે? તો કે મેન આરએનએ તો આટલામાંથી જ બનવાનો છે, અહીંથી તો સ્ટાર્ટ કરવાનું, અહીંથી પૂરું કરવાનું. હવે કોકને વિચાર આવ્યો કે સર તમે કંઈક ઉદાહરણ કહેવાના હતા, શું થયું? તો હું કહું, અહીંયા આરએનએ પોલિમરેઝ આવીને જોડાય, અહીંથી દોડતો આગળ જાય, પણ આરએનએ બનાવતો નથી. આરએનએ બનાવવાનું કામ અહીંથી સ્ટાર્ટ કરે, અહીં 1 નંબરથી સ્ટાર્ટ કરે. તો તમને થાય કે આગળ કેમ જોડાય છે? યાદ રાખજો,
તમે લોકોએ ક્રિકેટ મેચ જોઈ હશે. અત્યારે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. હવે ટેસ્ટ મેચ રમાતી હોય, તમે આપણા ભારતીય એક પેલા બોલરને ધ્યાનથી જોયો હોય, આમ પકડીને દોડે છે ને, આમ કરીને હાથ કરીને, ફાસ્ટ બોલર છે બુમરાહ. તો જસપ્રીત બુમરાહને તમે જોયો હોય કે દોડતો દોડતો આવે છે, બોલ નાખે છે. યાદ રાખો, બુમરાહ કે કોઈ પણ ફાસ્ટ બોલર જે જગ્યાએથી દોડવાનું ચાલુ કરે એને હું બાયોલોજીની ભાષામાં કહું પ્રમોટર સ્થાન. ત્યાંથી એ તમે જોયું તો આમ બૂટથી કંઈક માર્ક કરશે અને પછી ત્યાંથી દોડવાનું ચાલુ કરે, તો એ બુમરાહ પોતાના હાથમાં બોલ લઈને દોડવાનું ચાલુ કરે. જ્યાંથી દોડવાનું ચાલુ કરે તે સ્થાન પ્રમોટર સ્થાન. અને ક્રીઝ પર આવે ત્યાં જઈને બોલ ફેંકે. ક્રીઝ એટલે આ. તો બોલો, એને એકચ્યુઅલ કામ અહીંયા કર્યું, અહીંથી સ્ટાર્ટ કર્યું અહીં સુધી, પણ દોડવાનું 15, 20, 25 ડગલા પહેલેથી સ્ટાર્ટ કર્યું. તો 20 ડગલા પહેલેથી સ્ટાર્ટ કરે છે એ જગ્યા પ્રમોટર સ્થાન. અહીંથી દોડવાનું ચાલુ કરે પ્રમોટર સ્થાન, પણ ત્યાંથી એ બોલ ફેંકતો નથી. બોલ ફેંકવાનું કામ તો પેલી ક્રીઝ આવે ત્યાંથી જ કરે છે. આનો મતલબ એવો થયો કે જ્યાંથી એ કામ સ્ટાર્ટ કરે છે, બોલ ફેંકવાનું સ્ટાર્ટ કરે છે, એની એકચ્યુઅલ પોઝિશન છે. અને પેલું -1, 2, 3 ડગલા ખાલી દોડવાના છે. કેમ? તો કે બોલને ઝડપ મળે. એક્ઝેક્ટ આ કામ થાય છે. એટલે પ્રમોટર એના એકચ્યુઅલ જગ્યા કરતાં થોડું આગળ હોય છે. અહીંથી ખાલી દોડતો દોડતો આવે છે ઉત્સેચક, કામ તો અહીંથી સ્ટાર્ટ કરે છે. ઓકે, હા. હવે વાત કરું પેલો RNA પોલિમરેઝ. કોણ છે? RNA પોલિમરેઝ ઉત્સેચક. કેવો હોય, શેનો બનેલો હોય, તે હું તમને કહું. તો કે RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક કેટલાક ઉત્સેચક શેના બનેલા હોય? તો કે પ્રોટીન. જોજો, આ પણ ચોપડીમાં નથી, ચોપડીમાં આ પણ એટલું સ્પેસિફાઈ નથી, આ પણ નથી. આ બધું તમને નીટમાં કામ લાગી શકે એટલે હું કરાવી રહ્યો છું. આ માની લો કે આ ઉત્સેચક છે, તો RNA પોલિમરેઝ નામના ઉત્સેચકમાં 6 યુનિટ હોય. 6 યુનિટ હોય. 1, 2 આલ્ફા યુનિટ, 1 બીટા, 1 બીટા ડેશ, 1 ઓમેગા અને 1 સિગ્મા. વાક્ય જોજો. આ સિગ્મા ક્યારે બને એ હું તમને કહું કે ક્યારે જોડાય છે, શું કામ કરે છે એ વાત કરું તમને. આ સિગ્મા ફેક્ટર અને બીજું એક રો ફેક્ટર આવે છે. ચલો એને હું અલગથી ડ્રો કરું. અહીં જોજો, ઓમેગા, આલ્ફા, બીટા ડેશ એટલે બીટા પ્રાઇમ અને બીટા. ચલો, આ 5 યુનિટ ભેગા થયા. કયા કયા બોલો? 2 આલ્ફા, 1 બીટા, 1 બીટા ડેશ અને 1 ઓમેગા. આટલા ભેગા થાય. તમે આને આવી સંજ્ઞા પણ કરી શકો ઓમેગા માટે. તો 2 આલ્ફા, 1 બીટા, 1 બીટા ડેશ, 1 ઓમેગા, આટલાને કોર એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? કોર એન્ઝાઇમ. CORE, કોર એન્ઝાઇમ. જો તેમાં સિગ્મા એડ થાય
સિગ્મા એડ થાય, આ સિગ્મા એડ કર્યું, આલ્ફા આલ્ફા બીટા બીટા ડેશ, અને હોલો એન્ઝાઇમ કહેવાય. યાદ રાખજો આ હોલો એન્ઝાઇમ છે, આની અંદર જો સિગ્મા એડ થયું, ખાલી બેઝિક યુનિટ આટલો જ હોય, બે આલ્ફા, એક બીટા, એક બીટા ડેશ, એક ઓમેગા, આટલાથી જે એન્ઝાઇમ એટલે ઉત્સેચક બને આરએનએ પોલિમરેઝ, એને કોર એન્ઝાઇમ કહેવાય કે આટલું તો હોય જ. જો તેમાં સિગ્મા એડ થઈ જાય તો એને હોલો એન્ઝાઇમ કહેવાય, અને તે પ્રક્રિયાનો પ્રારંભ કરાવે, એટલે પ્રમોટર પાસે જોડાઈને પ્રક્રિયા સ્ટાર્ટ કરાવડાવે. તો બોલો, પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરાવવા માટે કયો ફેક્ટર જોઈએ? તો કે સિગ્મા ફેક્ટર એડ થાય આની અંદર, તો આ પ્રોસેસ સ્ટાર્ટ થાય. અને રો ફેક્ટર જોઈન થાય, આ રો ફેક્ટર છે, જુઓ બીટા ડેશ બીટા. જો આવું થાય, મેં રફ દોરી દીધું, જો આ પ્રકારે થાય તો તે સમાપ્તિ કરાવે. એટલે આના પરથી વાતને સમજો કે આટલો એન્ઝાઇમ ફિક્સ છે, બે આલ્ફા, એક બીટા, બીટા ડેશ, ઓમેગા, આટલું હોય તો હોય જ. જો એમાં સિગ્મા એડ થાય તો આ પ્રોસેસને સ્ટાર્ટ કરાવશે, અને જો અંદર ઓમેગા એડ થાય તો તે શું કરાવે? સમાપ્તિ, એટલે સ્ટોપ કરાવી દે. તો વાત ખબર પડવી જોઈએ કે સિગ્માથી પ્રારંભ થવાનો અને રોથી સમાપ્તિ થવાની છે. એ હમણાં આપણે ભણીશું એટલે ખ્યાલ આવશે. તો હું માનું છું કે આટલો પોઈન્ટ ઉત્સેચક વિશે ખબર પડી. હવે આગળ જોજો, જો અહીંયા આ પ્રમોટર છે બંધારણની, હવે ખબર છે નામ બધાને ભૂસી કાઢું છું. આ જગ્યાએ પેલો કોર એન્ઝાઇમ આવ્યો અને જોડાયો. હવે કોર એન્ઝાઇમ આવીને જોડાય આ જગ્યાએ, બોલો અહીંયા પ્રોસેસ સ્ટાર્ટ કરું છું. હવે જોજો, આ જગ્યાએ કોર એન્ઝાઇમ આવીને જોડાય એટલે હવે એની પાછળ કયો પ્રક્રિયા સ્ટાર્ટ કરવી છે, તો કોણ આવીને જોડાશે? તો કે સિગ્મા. અહીં સિગ્મા આવીને જોડાશે એ લોકો સાથે, એટલે અહીંયા જે દોર્યું હતું ને યુનિટ, એ અહીંયા આવીને જોડાવાનું, એટલે પ્રોસેસ સ્ટાર્ટ થઈ. આરએનએ પોલિમરેઝ આગળ ચાલ્યો, અહીંથી આગળ જશે તો ગયા લેક્ચરમાં કહ્યું હતું કે તે ખાલી નબળા હાઇડ્રોજન બંધને શું કરશે? તોડશે. નબળા હાઇડ્રોજન બંધને તોડશે. તો અહીંથી નબળા હાઇડ્રોજન બંધ તૂટવાના. અહીં પહોંચશે પછી શું કરશે કહો? તો 1 નંબરે પહોંચશે, 2 નંબરે પહોંચશે. પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ, પ્રોસેસ શરૂ થઈ ગઈ. આ આરએનએ પોલિમરેઝ આગળ ચાલ્યો, અહીં સુધી એને ખાલી 2 ની વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને શું કર્યા? તોડ્યા, ખોલતા ગયા. મેં કહ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, ટ્રાન્સક્રિપ્શન બબલ બને. અહીં પહોંચે પછી શું કરશે? તો કે તે ટેમ્પલેટ શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડ વારાફરતી ઉમેરવાનું સ્ટાર્ટ કરે. કેવું થવાનું એનું દોરીને કહું તમને. આ તમારું બેઝિક પત્યું. હવે આપણે દોરીએ અને હવે થોડુંક નાનું દોડશું કે જેથી કરીને તમે જોઈ શકો એક કરતાં વધારે આકૃતિમાં. જોઈ લો, આ જગ્યા અહીં છે એવું માની લો.
આ જગ્યાએ 1 નંબર છે, 2 અહીં છે બધા ન્યુક્લિયોટાઇડ. જોઈ લો. હવે તમને ખ્યાલ છે આ ઉત્સેચક અહીંયા છે, પેલો આરએનએ પોલિમરેઝ અહીંથી અહીંયા હશે, આટલે આવી ગયો છે. શું કરતો ગયો હશે કહો? તો કે એ આ રીતે અહીંયા બોલો એ હોય તો અહીંયા શું ઉમેર્યો હશે? યુ. જી હોય તો સી, સી હોય તો જી, જી હોય તો સી, એ યુ આમ ઉમેરતો ગયો હશે. 5' થી 3' ની દિશામાં ચેન બનાવી. આવી એક ચેન બની. તમે એવું ખાલી ધારો કે આવું થયું છે, આ ચેન બની. તો પ્રોસેસનો શું થયો? તો કે પ્રારંભ. પ્રોસેસનો પ્રારંભ થયો એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ. તો જુઓ આ ચેન બનતી ગઈ, બનતી ગઈ, બનતી ગઈ. તમે ગયા લેક્ચરમાં ભણાવી ચૂક્યો છો એટલે ફરી પેલું કહેતો નથી કે અહીંયા એ હોય તો યુ, સી હોય તો જી, જી હોય તો સી, ટી હોય તો એ હોય તો યુ. આવી રીતે આ ચેન બનતી ગઈ આરએનએની. 8 કે 9 કે વધુમાં 10, 9 થી 10 ન્યુક્લિયોટાઇડની ચેન બની. જો 5' થી 3', અહીં 3' આવશે, થઈ ગયું ને? હા, 5' 3'. હવે તમે જોઈ લો, આ નંબર 1 થી આરએનએ બનવાનો સ્ટાર્ટ થયો. મેં કહ્યું તો અહીંથી આરએનએ બનવાનો સ્ટાર્ટ થાય. તો એની પહેલેનો ભાગ તો બોલો, આ આરએનએ પોલિમરેઝ જોડાયો તો છે કે અહીંયા? અહીં કશું કામ ના કર્યું, કામ તો અહીંથી સ્ટાર્ટ કર્યું. મેં પેલું બુમરાહનું એક્ઝામ્પલ આપ્યું એવું. અહીંથી તો ખાલી આમ ગયો, ચેન બનાવતો નથી. ચેન બનાવવાનું કામ 1 નંબરથી સ્ટાર્ટ કર્યું. તો અહીં ટાટા બોક્સ હતું એટલે ખબર પડી કે અહીં જોડાવાનું, અહીંથી આગળ જવાનું. ચલો આરએનએ બનવા માંડ્યું. 9 થી 10 યાદ રાખજો, તમારે લખવું એટલે લખી રાખજો. 9 થી 10 ન્યુક્લિયોટાઇડની ચેન બને. 9 to 10, 9 થી 10 ન્યુક્લિયોટાઇડની જેવી ચેન બને કે તરત આ ઉત્સેચકમાંથી પેલું સિગ્મા ફેક્ટર નીકળી જાય. ચલો સિગ્મા ફેક્ટર નીકળી ગયો. એનો અર્થ કે સિગ્મા ફેક્ટર ખાલી આવે છે ટેમ્પરરી, ખાલી પ્રોસેસની શું કરાવવા માટે? શરૂઆત. પ્રોસેસની શરૂઆત કરવા માટે સિગ્મા ફેક્ટર આવ્યું હતું, યાદ કરો. પ્રારંભ કરાયો. 9-10 ન્યુક્લિયોટાઇડની નાની ચેન બની જાય પછી આમાંથી, આ ઉત્સેચકમાંથી સિગ્મા ફેક્ટર બહાર નીકળી જાય. હવે સિગ્મા ફેક્ટર બહાર નીકળી જાય એટલે શું થાય? તો કે જો સિગ્મા ફેક્ટર બહાર નીકળી જાય એટલે આ ઉત્સેચક થોડો હલકો થઈ જાય. અને ઉત્સેચક જેવો હલકો થાય એટલે સ્પીડ એની ઓટોમેટિક વધી જાય. ફટાફટ ન્યુક્લિયોટાઇડ ઉમેરે. જો સિગ્મા ફેક્ટર મેં કહ્યું ટેમ્પરરી છે, જરૂર હોય તો જ આવે છે. સિગ્મા ફેક્ટર નીકળી ગયો, આમાંથી સિગ્મા ફેક્ટર નીકળે છે. આ પ્રોસેસ હવે ફાસ્ટ ચાલુ છે. હવે શું થવાનું? આ 5' છેડો છે, આ 3' છેડો છે. એનો આગળના ડાયાગ્રામમાં જોઈએ. બોલો હવે આગળ જવાનો તો રચના આવી થવાની. અને મેં કહ્યું હતું ટ્રાન્સક્રિપ્શન બબલ. આ લોકો પાછળ જોડાવા લાગે. ચલો આ છૂટો પડ્યો આટલો ભાગ. અહીં પેલો ઉત્સેચક છે, પેલો આરએનએ પોલિમરેઝ, એમાં હવે સિગ્મા ફેક્ટર છે નહીં. અહીં ચેન યાદ રાખજો, અહીંથી આ લાંબી ચેન છે ને, એનું શું થાય છે હું તમને કહું કે
તમે ધ્યાનથી જુઓ તો એવો ખ્યાલ આવતો હશે કે છેડાના 3 કે 4 ન્યુક્લિયોટાઇડની ચેઇન જ જોઈન્ટ છે. 3 કે 4 ન્યુક્લિયોટાઇડની ચેઇન જ જોઈન્ટ છે. બાકી આખી ચેઇન, આ જે આખી ચેઇન છે અહીંથી બનતી ગઈ તો એ જો બહાર નીકળતી લટકતી ગઈ બહાર. આની સાથે જોઈન્ટ રહેતી નથી, એ લોકો શું થાય, છૂટા પડતા જાય. તો જો આ આરએનએ બની રહ્યો છે બ્લુ કલરનો, તો આ આરએનએ બન્યો, આ 5' આ 3', પરંતુ ડીએનએની ટેમ્પલેટ શૃંખલા સાથે ખાલી 3-4 ન્યુક્લિયોટાઇડ જ જોઈન્ટ. હજુ આગળ જાય તો આ છૂટો પડતો જશે. ખ્યાલ આવ્યો? આ પ્રોસેસ લંબાઈ, આ ઘટનાને કહેવાય પ્રલંબન. શું કહેવાય? પ્રલંબન. સ્ટાર્ટ થયું એને કહેવાય પ્રારંભ. અને હવે શું આવશે? સમાપ્તિ. હવે પ્રોસેસ એન્ડ તરફ આવશે. બોલો, પ્રોસેસ એન્ડ તરફ આવે તો તમને ખ્યાલ છે અહીંયા પુષ્કળ માત્રામાં એ હશે. તો એની સામે કન્ટિન્યુઅસ શું આવશે? યુ. હું એક બીજો ડાયાગ્રામ દોરું એના પછી. હવે એમ ધારી લો અહીં પહોંચી ગયો છે, માનો આ ફરતો છે, અહીં આવી ગયો. તો અહીંયા બધા શું હશે? એ પોલી એડેનિન છે, બધા બહુ જ એડેનિન છે. તો અહીં પેલી નવી ચેઇન બનશે કે બનતી હતી આજ, આ 5'. અહીંયા સામે શું આવશે? યુ. હવે યુ આવે એની સામે યુ. આ 5' થી 3' માં આરએનએ બન્યું. યુ જ્યારે આવે તો એ અને યુ વચ્ચે, તમને ખ્યાલ છે, જી અને સી વચ્ચે બંધ હોય, અને એ અને યુ વચ્ચે બંધ હોય ડીએનએ આરએનએમાં, થાઇમિન ના હોય. એટલે તો આ બંધ છે ને, આ બંધ એ પ્રબળ હોય, જ્યારે આ બંધ નબળો હોય. એટલે અહીં જ્યારે આવે પેલો ઉત્સેચક, ત્યારે પેલું સમાપ્તિકારક આવીને જોડાય. આમાં પેલું કયું સમાપ્તિકારક આવશે? રો ફેક્ટર. સ્ટાર્ટ કરવું હોય તો સિગ્મા આવ્યું હતું, તો પ્રોસેસ લંબાઈ. આ ચેનને છૂટી પાડવી હોય તો આની અંદર પેલું રો ફેક્ટર આવીને જોડાશે, અને આ આરએનએને ટેમ્પલેટ શૃંખલાથી છૂટી પાડી દેશે. એટલે આ ચેન, તો બોલો, આ એ અને યુ વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ તોડીને આ ચેનને છૂટી કરાવવાનું કામ રો ફેક્ટર કરાવે. રો ફેક્ટર આને આ છૂટી કરાવી દે, અને આ ડીએનએ છે એ પાછો આમ જોઈન્ટ થઈ જશે. તો બોલો, ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાંથી આ જગ્યાએ શું બન્યો? એમઆરએનએ છૂટો પડ્યો, અથવા તો આરએનએ છૂટો પડ્યો. આ ઘટનાને નામ આપ્યું તમે પ્રત્યાંકન. તો ખ્યાલ આવ્યો? સિગ્મા ફેક્ટર, પછી સિગ્મા ફેક્ટર શરૂ કરાવવા માટે આવે, રો ફેક્ટર પૂરું કરાવવા આવે. આ ઘટનાને તમે પ્રત્યાંકનની પ્રક્રિયા કહી શકો. સમાપ્તિની પ્રક્રિયા ઓર હજુ હેરપિન લૂપ ને બધું કહેવા જઈએ તો હજુ 20 મિનિટ કહેવાય એટલી લાંબી પ્રોસેસ છે, પણ આપણી ચોપડીમાં એટલી બધી ડિટેલમાં કહ્યું નથી. તો હું માનું છું કે પ્રત્યાંકનનો આજનો ભાગ પણ તમને મજા આવી હશે સમજવામાં. હજુ આવતા લેક્ચરે બાકી બચતો પ્રત્યાંકનનો બધો જ ભાગ જે ચોપડીમાં આપ્યો છે એ હું પૂરો કરવાનો ટ્રાય કરીશ. તો આટલું રિફર કરી લેજો, મેં કહ્યું એટલું ખાસ લખી લેજો. થેન્ક યુ.